મારા કૃષ્ણ તરફથી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. ત્યાં બેસીને એવું લાગ્યું કે હું તો કશું કરતી જ નથી, મારું બધું ઝીરો છે. પણ હું જેટલા કાર્યો કરું છું એ જણાવવા એટલા માટે માંગુ છું કે ક્યારે કોઈને પણ અડધી રાતે પણ મારા કામ રિલેટેડ કોઈ પણ મદદ જોઈએ તો મને અડધી રાતે અથવા મારા હસબન્ડને કોલ કરી શકે. શ્યામા સેવા ટ્રસ્ટ એ મારા મમ્મી ચલાવે છે. શરૂઆત મેં જ કરી હતી પણ મમ્મીને સોંપ્યું છે મેરેજ પછી. એમાં પીડિત મહિલાઓ, પીડિત શબ્દ એટલા માટે વાપરું છું કે એમાં બધું જ આવી ગયું છે. મને જીવનથી ક્યારેય, હું જન્મી ત્યારે ટોટલી બ્લાઇન્ડ હતી અને કોઈ ડૉક્ટરે મને આંગળી આમ નથી પકડી મારા ફાધરને કે હા તમારી દીકરીને હું બિલકુલ પરફેક્ટ કરી આપીશ, કારણ કે મારી આંખમાં શું પ્રોબ્લેમ છે એ કોઈને ખબર પડતી જ નથી. અને મેડિકલ એવો થયો કે મારા ફાધર એક કથાકાર હતા, એટલે એમને બહુ વિશ્વાસ કે મેં ક્યારેય કોઈનું બગાડ્યું નથી તો મારા સંતાન જોડે પણ કશું જ બગડશે નહીં. અને આજે હું જોઈ શકું છું 10 ભાષામાં ભજન કીર્તન કરું છું, લગ્ન ગીત અને રાસ ગરબાનો શો કરું છું, ભાગવત વક્તા છું પોતે પણ, અને મારા મધર પણ એ જ લાઈનમાં જોડાયા છે. તો કોઈ પણ દવા વગર મને દેખાતું થયું, પોતે ચાલતી થઈ એટલે મદદની ભાવનાથી મેં આ મારા મમ્મી સાથે જોડે ટ્રસ્ટ ચાલુ કરી છે. મેં કોઈ આંકડા ગણ્યા નથી. મારી પાસે એ સમય દરમિયાન કોઈ ફોન નહોતા કે હું એના ફોટોગ્રાફ લઉં, એટલે મારી પાસે હવે હું એવું માનું છું કે હું મદદ કરું છું તો એને કંઈ ઢીંઢોરો પીટીને મારે બતાવવું નથી કે હું આ કરું છું. એટલે મંદ બુદ્ધિના જેટલા પણ બાળકો હોય છે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે, એને બનતા પ્રયત્ન કરું છું કે હું એમને ફિઝિકલી, મેન્ટલી, આર્થિક રીતે, માનસિક રીતે, બધી જ રીતે હું એ લોકોને મદદ કરું. બીજું દર રવિવારે 12 થી 4 મારો ફોન એક મારા હસબન્ડ અથવા મારા મમ્મી હેન્ડલ કરે છે એના માટે કે જેને પણ તકલીફ હોય, સોશિયલ મીડિયા પર મારા નંબર મળી જશે, એ ફોન કરે ને અમે ફક્ત ખાલી સાંભળવાનું કામ. આ 2009 થી ચાલુ કર્યું હતું જ્યારે મારા ફાધર એક્સપાયર થયા હતા. અમારી કોઈએ તકલીફ સાંભળી નથી એટલે અમે હવે ચાલુ કર્યું છે કે અમે લોકોની તકલીફ સાંભળીએ. અને 2016-17 થી ગુજરાત ખાતે, મારું લેવલ એટલું મોટું નથી પણ ફક્ત ગુજરાત ખાતે જે પણ સ્ત્રી, દીકરી, બેન સાથે રેપ થયા હોય એની ટાઈમ તમે મને કોલ કરશો, હું 10 મિનિટની અંદર એમને મારી બધી પ્રયત્ન એમને સુવિધાઓ આપીશ. તો આ સાથે હું એક સિંગર છું તો મને ગાવ્યું કે ટીચર અને પ્રોફેસરને બોલ્યા વગર ના ચાલે એવું મારી હાલત છે કે મને ગાયા વગર ના ચાલે. તો હું મારા કૃષ્ણને લગતું એક ભજન તમને સંભળાવવા માંગુ છું. આ જર્ની છે, મને એવોર્ડ મળ્યો છે. મારું કામ આઈ થિંક હું 15 વર્ષથી કરું છું. મને મારું સ્વપ્નમાં ખ્યાલ જ નહોતો કે મને એવોર્ડ મળી શકે. તો એનો શ્રેય હું આપીશ પહેલા મારા કૃષ્ણને, બીજા મારા મમ્મીને, થર્ડ મારા હસબન્ડ જ્ઞાનેશ શાસ્ત્રી. એ નોર્મલ છે બિલકુલ, એમને કોઈ તકલીફ નથી અને મને અપનાવી છે. આ સાથે સૌથી વધારે આભારી છું વિઝનભાઈ રાવલ. એમનો અવાજ મને બહુ ગમે છે. તો જ્યારે પણ મારી સ્ટોરીઝ ને એ બધું એ અપલોડ કરતા હોય છે તો મેં જ્યારે પણ મારી વાત થાય તો હું કહું કે કદાચ કૃષ્ણ હશે ને તો એમનો અવાજ તમારા જેવો હશે. મેં એમને એવું કીધું છે. તો વિઝનભાઈનો બહુ જ આભાર, સચિન સરનો આભાર જેમને હું અત્યારે પહેલી વાર મળી, અને આ બેનનો અવાજ પણ બહુ સરસ છે. તો લાસ્ટ મથુરાનો રાજા થયા છો, દોરોને ભૂલી ગયા છો, માનીતીને મોરે ગયા છો જી.
ચાલે છે, જેમ કે હું લાસ્ટ એકદમ તાજું કહું કે મને કોઈ હેલ્પ કરજો તો તમારામાંથી કોઈ કરી શકે. તારા વિના શ્યામ આ રાસ મારા પપ્પાએ લખ્યો છે. 1992માં મારા ફાધર બરોડામાં હતા અને એમને એવું કહેવાય છે સાઉથ ગુજરાતનું સુરતની છું અને એ સાઉથ ગુજરાતમાં તમે કહેશો ને રમેશભાઈ શાસ્ત્રી દર કહેશે કે નરસિંહ મહેતા, એ જમાનામાં રોયલ્ટી ને એ બધું નહોતું અને તારા વિના શ્યામ મારા ફાધરનું લખેલું છે એવું અમે ક્યારે કોઈને કહેતા પણ નહોતા. અચાનક ટીવી ચાલુ કર્યો, દાવાઓ બધાના નીકળી આવે. તો આ વિષય રિલેટેડ કોઈ મને મદદ કરી શકે તો કરજો અને આમ જ તમારામાંથી હું ઉર્જા લઈને જઈ રહી છું. ફરીથી મારા કામ રિલેટેડ તમને કોઈ પણ મારા લાયક મદદ જોઈએ તો મારા નંબર સોશિયલ મીડિયા પર દેસાઈ નાનસી ફેસબુક આઈડી છે, મળી શકશે. થેન્ક યુ.